મીડિયા દ્વારા આવતી લોભામણી લોન લેવાનું વિચારી રહ્યા હોય તો ચેતી જજો। વલસાડના પારડીમાં પોલીસે આવા જ એક સાયબર ઠગાઈના રેકેટનો પર્દાફાશ કર્યો છે। એક વ્યક્તિએ તાત્કાલિક લોન લેવા અજાણી લિંક પરથી સંપર્ક કર્યો હતો। લોનના નામે 61,000થી વધુ રકમ ગુમાવ્યા બાદ છેતરપિંડીની જાણ થઈ, જે બાદ પોલીસનો સંપર્ક કરતા મામલો બહાર આવ્યો। આરોપી સોશિયલ મીડિયા પર લોન આપતી જાણીતી ફાઇનાન્સ કંપનીઓના નકલી એકાઉન્ટ બનાવી લોનની લાલચ આપતો હતો। પોલીસે કુલદીપ ઉર્ફે કુણાલ સંદીપભાઈ વસી નામના આરોપીને પકડી પાડ્યો છે, જ્યારે આરોપીના સાગરીતને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। લોન મેળવવા માટે એમની પાસેથી એમનું આધાર કાર્ડ, પાન કાર્ડ, એક ફોટો અને અન્ય ડોક્યુમેન્ટ માંગવામાં આવેલા હતા। એ લોનની મેળવવાની લાલચે તેમણે આ બધી વસ્તુ અપલોડ કરી હતી, જેમાં ટોટલ 61,599 રૂપિયા જે એમને ચાર્જ ભરવાનો કહ્યો હતો આ લોનના મેળવવા માટે, પહેલા હપ્તા માટે। તેથી એમણે આ લોન એમને એકાઉન્ટ ટ્રાન્સફર કરી હતી અને જે દરમિયાન એમની સાથે ચીટિંગ થયેલાનું ધ્યાનમાં આવેલું હતું। જે બાબતે પારડી પોલીસમાં ગુનો દાખલ થયેલો એ તપાસ કરતા કુલદીપ વસી નામની એક જે વ્યક્તિ છે, જે અમદાવાદ આંબાવાડી ખાતે રહે છે, એને પોલીસે અટક કરેલો હતો। સમાચાર યુવતીની હત્યાના પ્રયાસનો મામલો। પોલીસે 2 આરોપીઓનું કાઢ્યું સરઘસ। આરોપીને સાથે રાખી કર્યું રિકન્સ્ટ્રક્શન। ભાવકા ભવાની મંદિર નજીક કર્યો હતો હુમલો। સ્થાનિકો સામે આરોપીઓ પાસે માફી મંગાવી। યુવતીની અન્ય સાથે સગાઈ થતા હુમલાનો પ્રયાસ। કામરેજના શેખપુર ગામે શ્રી હરિ સોસાયટીમાં જન રક્ષક 112 સરકારી ગાડીમાં તોડફોડ થઈ। પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા પત્નીએ 112 જન રક્ષકને જાણ કરી હતી। જોકે પત્ની વિલાસબેને જન રક્ષક સ્ટાફને વેન સોસાયટીમાં ન લઈને આવવા તેમજ પોલીસને વર્દીમાં ન આવવા વિનંતી કરી હતી। ફરિયાદીની રજૂઆતને પગલે જનરક્ષક ટીમ સિવિલ ડ્રેસમાં ગઈ હતી। સાથે જ પોલીસ ટીમે સોસાયટીના ગેટ પર જનરક્ષક 112 સરકારી ગાડી પાર્ક કરી હતી। સરકારી ગાડી ગેટ સુધી કેમ લાવ્યા તેમ કહી પતિ પત્નીએ પોલીસ સાથે બબાલ કરી અને હેલ્મેટ અને પથ્થર મારી ગાડીના કાચ તોડી નાખ્યા, તેમજ સ્ટાફ સાથે પણ મારામારી કરી। સમગ્ર ઘટનાક્રમ બાદ પોલીસે બબાલ કરનાર દંપતી વિરુદ્ધ ગુનો દાખલ કરી અટકાયત કરી છે। જે પોલીસ સાથેની ઝપાઝપી અને ત્યાર પછી બંને ખૂબ જ ઉશ્કેરાઈ ગયેલા। વિલાસબેનના જે પતિ કરણ છે એણે પોતાના હેલ્મેટ દ્વારા પોલીસની જે વેન છે 112ની એના કાચ ફોડી નાખેલો અને પોલીસે આના પતિ કરણને પકડીને પીસીઆર વેનમાં બેસાડ્યો તો એની પત્નીએ પણ પથ્થર લીધા અને પતિ અને પત્ની બંને પથ્થર પડે બંને ગાડીના બંને સાઈડના કાચ ફોડી નાખેલા હતા। અનિરુદ્ધસિંહ જાડેજા કરશે સરેન્ડર। પોપટ લાખા હત્યા કેસમાં કરશે સરેન્ડર। અમિત ખૂંટ કેસમાં ગોંડલ પોલીસ કરશે ધરપકડ। સરેન્ડર કર્યા બાદ ગોંડલ પોલીસ કબજો મેળવશે। જૂનાગઢ જેલ બહાર ગોઠવાયો છે પોલીસ બંદોબસ્ત। હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે અનિરુદ્ધસિંહ સરેન્ડર ગમે તે સમયે કરી શકે છે। આજે અંતિમ દિવસ પણ છે તેમને સરેન્ડર કરવાનો જે હાઈકોર્ટ તરફથી દિવસો આપવામાં આવ્યા હતા તેને લઈને, અને જેવા તેઓ સરેન્ડર કરશે તુરંત જ જે અન્ય કેસ તેમની સામે શરૂ થઈ ગયો છે તો તેને લઈને પણ ગોંડલ પોલીસ કબજો મેળવી શકે છે। જે છે અમિત ખૂંટનો કેસ કે જેમાં ગોંડલ પોલીસ ધરપકડ કરી લેશે। સરેન્ડર કર્યા બાદ ગોંડલ પોલીસ તેમનો કબજો મેળવી અને ત્યારબાદ આગળની કાર્યવાહી શરૂ કરી શકે છે। અનિરુદ્ધસિંહ જાડેજા આજે જૂનાગઢ જિલ્લા જેલમાં સરેન્ડર થવાના છે અને જેને લઈને સીધા જ દ્રશ્યો જૂનાગઢ જિલ્લા જેલના છે કે જે રીતે કોર્ટ દ્વારા તેમને ફરી જેલમાં હાજર થવાનો હુકમ કરવામાં આવ્યો છે। પોપટ લાખા સોરઠિયા હત્યા કેસને લઈને હાલ તે આજે જૂનાગઢ જેલ ખાતે સરેન્ડર થવાના છે। ખાસ કરીને જૂનાગઢ જેલ બહાર ક્રાઇમ બ્રાન્ચ સહિતના પોલીસ કાફલો પણ ગોઠવાઈ ગયો છે। બીજી તરફ જે પોપટ લાખા હત્યા કેસ છે તે 1988માં જ્યારે પોપટ લાખા સોરઠિયા ધારાસભ્ય હતા અને તે સમયે તેમની હત્યા કરવામાં આવી હતી અને 1997માં આજીવન કેદની સજા અનિરુદ્ધસિંહ જાડેજાને ફટકારવામાં આવી હતી અને બાદમાં અનિરુદ્ધસિંહ જાડેજા છે તેને જેલમાંથી મુક્તિ મળી હતી, પરંતુ જ્યારે ફરી કોર્ટની અંદર છે તે આ બાબતે રજૂઆત થઈ હતી અને જેને લઈને હવે અનિરુદ્ધસિંહ જાડેજાને ફરી કોર્ટ દ્વારા 18 તારીખ સુધી એટલે કે આજના દિવસ સુધી તેને હાજર થવાનું છે તે આદેશ કરવામાં આવ્યો હતો અને આજે હવે સાંજના 5 વાગ્યા સુધી તે જૂનાગઢ જિલ્લા જેલ ખાતે હાજર થાય તેવી પૂરેપૂરી શક્યતા છે। તો બીજી તરફ જે અમિત ખૂંટ આત્મહત્યા કેસ છે તેમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજા વોન્ટેડ છે, ફરાર છે અને જેલમાં હાજર થયા બાદ રાજકોટની જે ગોંડલ પોલીસ છે તેનો કબજો લઈ શકે છે। અમર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ।